કરવા આવેલી છું મહાદેવ. પાછળ જોઈ શકો છો ભોલેનાથ છે. આઈ થિંક 9 મહિના જેવું થઈ ગયું છે નાગેશ્વર નથી આવવાનું, કેમ કે લોકડાઉન હતું એટલે મંદિરો બધા પણ બંધ હતા એટલે નાગેશ્વર નહોતા આવી શકતા. હું મહાદેવની મોટી ભગત છું. મહાદેવ તો હર હંમેશ મારી સાથે જ હોય છે. તો તમે જો પાછળથી તમે દર્શન કરી શકશો. જેઓ ઘણા નાગેશ્વર નથી આવી શકતા તેઓ આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકશે. તમને વ્યવસ્થિત હું દર્શન કરાવીશ નાગેશ્વરના. करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणा. ગરમીની સિઝન કેરીનો રસ પીવો જરૂરી હોય છે. ગરમીમાં થોડીક ઠંડારક આપે. ઓકે, બહુ કાંઈ સ્વીટ નથી. ઓકે છે. ત્યાં નાગેશ્વર મંદિર તમે મારી પાસે જઈ શકો છો. મહાદેવના દર્શન કરી શકો છો. જે લોકો નાગેશ્વર નથી આવી શકતા તેઓ વિડીયોના માધ્યમથી અહીંથી જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન તમે અહીંથી ઘર બેઠા જ કરી શકો છો. અત્યારે કોવિડની હિસાબે બહુ ભીડ નથી કરતા, લિમિટેડ માણસો અત્યારે હોય છે. જોઈ શકો છો પાછળ ભીડ નથી. ઘર બેઠા તમે મહાદેવના દર્શન કરી શકો છો. આપણે તો મહાદેવને એક જ પ્રાર્થના કરશું કે મહાદેવ જલ્દીથી આ કોરોના જાય અને પહેલાં જેવી નોર્મલ લાઈફ આપણી બધાની થઈ જાય. શાંતિથી આપણે બધા હળી મળી શકીએ, કરવા જઈ શકીએ, દર્શન મંદિરે જઈ શકીએ. 12 જ્યોતિર્લિંગમાં એક માનું જ્યોતિર્લિંગ છે અહીંયા નાગેશ્વર મહાદેવ. એ નાગરી ચડાવવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. મહાદેવ મંદિર ખૂબ જ મોટું છે નાગેશ્વરમાં. એ બધી વસ્તુઓ મળતી હોય છે, બુક્સ મળતી હોય છે, અમુક પેન્ડલ છે, વિટીસ છે, કિચન છે, એ બધું અહીં મળતું હોય છે. આપણે બહુ ભીડમાં નહીં જાય, થોડુંક સોશિયલ ડિસ્ટન્સથી આપણે બધું વિડીયોને કવર કરવાનું ટ્રાય કરીએ છીએ. જેમ કે અત્યારે કોવિડની હિસાબે બહુ ભીડભાડમાં જવાનું સારું નથી. એ થોડુંક આપણે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. બુક્સ મળતી હોય છે મહાદેવની ને શિવ ઉપાસના અને સોમવાર વ્રત કથા. ને મેં તો મહાદેવના સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, 16 સોમવાર આ બધા વ્રત કરેલા છે. એમાં થોડુંક સાકરિયા સોમવારમાં બહુ પ્રોબ્લેમ થતી હોય છે કે એમાં આખો દિવસ 24 કલાક સુધી પાણી નથી પીવાનું હતું. સાંજેના ટાઈમે મહાદેવને સાકર ધરાવેલી હોય છે, એમનું એક જ વાર સાકરવાળું પાણી એકવાર પીવાનું હોય છે. થોડુંક કોઈ પણ વ્રત કરીએ તેમાં કષ્ટી તો પડતી જ હોય છે, એટલે મહાદેવ થોડી કષ્ટી તો પાડે જ છે. કોઈ પણ વ્રત કરીએ તેમાં એક્ઝામ લે છે ભગવાન કે તમે વ્રત છોડી દો છો, પણ મહાદેવના ભગત હોય તો આપણે તો વ્રત પૂરું કરતા જ હોઈએ છીએ. અહીં બધી આ વસ્તુઓ મળતી હોય છે. શિવલિંગ છે, બધી વિટીસ છે, યંત્ર છે, દીવા, ગાય, ડમરું. મહાદેવને પ્રિય ડમરું પણ અહીં છે. ખૂબ જ સરસ નાજુક નાનકડું ડમરું છે. બધું કિચન ને એવું બધું છે, માળા છે. મહાદેવ પેન્ડલ છે.
આ રુદ્રાક્ષ વાળું પેન્ડલ છે. ઘણી બધી વસ્તુઓ છે અહીંયા. અહીંયા જળ ચડાવવું હોય તો એની પાછળ કળશ નહીં હોય, થાળ જ મળે છે. જોઈ શકો છો તમે. કે નંદીના કાનમાં આપણે આપણી વિશ કહીએ તો આપણી વિશ પૂરી થતી હોય છે. એટલે બધા લોકો અહીં નંદીના કાનમાં વિશ કહેતા હોય છે. એવું માનવામાં આવે છે કે અહીં નંદીના કાનમાં જે વિશ કહેવામાં આવે એ ડાયરેક્ટ મહાદેવ સુધી પહોંચતી હોય છે. એટલે બધા અહીં કાનમાં નંદીના કાનમાં વિશ કહીને મહાદેવ સુધી પોતાની વિશ પહોંચાડતા હોય છે. કેમ કે સૌથી પ્રિય મહાદેવને નંદી છે. એટલે નંદીની વાત મહાદેવ જલ્દી સાંભળી લે છે. એટલે લોકો નંદીના કાનમાં આ વાત કહેતા હોય છે. ચાલો તો હું પણ વિશ કહી દઉં મારી નંદીના કાનમાં. હું તો મહાદેવને એ જ વિશ માંગુ છું કે આ જલ્દીથી કોરોના દુનિયામાં વયો જાય અને પેલા જેવી બધાની લાઈફ નોર્મલ થઈ જાય અને બધા લોકો નોર્મલી હરી ફરી શકે. એ જ આપણે તો વિશ કરી શકીએ મહાદેવ આગળ. જય માતાજી. શનિદેવના દર્શન કરશું. શનિદેવનું મંદિર અહીં નાગેશ્વરની બહાર જ છે. હવે તો આપણે ત્યાં દર્શન કરી લઈએ. શનિદેવના મંદિરમાં કહેવાય છે કે લેડીઝ અંદર નથી જતા, લેડીઝે બહારથી દર્શન કરવાના હોય છે, જેન્ટ્સ જ અંદર જાય છે. તો તમે શનિદેવના દર્શન. શનિદેવ શનિ મહારાજ. અહીં પીપળા નીચે શનિ મહારાજ બેઠા છે. પ્રદક્ષિણા કરીએ. ભીડ નથી એટલે આપણે પ્રદક્ષિણા કરીએ. હર હર મહાદેવ. માતાજી મંદિર, સાઈ શ્રી ખોડિયાર મંદિર. ઘાટેશ્વરની બાજુમાં જ આવેલું છે મંદિર. માતાજી એ બધે બેનો બેઠા છે. ઘરે બેસીને તમે આવડ માતાજી ખોડિયાર માતાજી 7 બહેનોના તમે દર્શન કરી શકો છો.
ટાળીને પોતાની વિશ માંગતા હોય છે. જય માતાજી. જો જેમને છોકરા નથી થતા હોતા તેઓ અહીં માતાજીની માનતા રાખે છે અને આ રીતે અહીં ઘોડિયા ટીંગાડેલા છે. જો કેટલા બધા ઘોડિયા છે, હજી આગળ પણ છે. માતાજી એમના ઘરે ઘોડિયું બાંધે છે તો એવો માનતા પૂરી થતા અહીં માતાજીને માનતા પૂરી કરી આવે છે અને આ રીતે ઘોડિયા માતાજીને ચડાવે છે. બહુ બધા ઘોડિયા છે ને આ રીતે માતાજીના દીધેલા એમના ઘરે જે છોકરા દીકરા દીકરી આવે છે એમના ફોટો પણ અહીં મૂકવામાં આવે છે. કહેવાય છે કે જે માતાજી આગળ માંગે છે અહીં એનું ઈચ્છા પૂરી થાય છે. જેમના ઘરે ઘોડિયું નથી બંધાતું એવો અહીંયા માનતા રાખીને પોતાના ઘરે ઘોડિયું બંધાઈ જાય છે. બહુ બધા અહીંયા ફોટોસ છે. હજુ હું અત્યારે વધારે કેમેરામાં હું નથી લઈ શકતી કેમ કે બહુ વધારે બધા ફોટોસ ઘોડિયા જો ઉપર એટલા બધા ઘોડિયા અને ફોટો છે. કહેવાય છે કે જે માતાજીના દરબારમાં અહીં આવે છે એ કોઈ ખાલી હાથે જાતું નથી. અહીં ઘોડિયાની માનતા રાખે છે. માતાજી જેમના ઘરે ચોક્કસ ઘોડિયું બંધાવે જ છે. બહુ બધા ફોટોસ ને વિડીયો ફોટોસ રાખ્યા છે. ફોટો ઘોડિયા બધા છે. જય ખોડિયારમાં જય. અહીં ગોપી તળાવમાં મહાપ્રભુજીની બેઠક આવેલી છે 61. અહીં અમે દર્શન કરવા આવેલા હતા પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે લેટ થઈ ગયું છે એટલે અમારા દર્શન નહીં થઈ શકે કેમ કે શયન આવી ગયું છે. અમે થોડાક લેટ થઈ ગયા કેમ કે નાગેશ્વર પહેલાં દર્શન પણ આપણે પરમિશન લઈને જ આપણે વિડીયો શૂટ ને ફોટોશૂટ બધી જગ્યાએ કરેલું છે. લોક ના કરતા મોટા હે લોક ના કરતા હા ના કરું લોક નથી કેમ કે આગળ બંધ આજે અમે વત્સરાજ રેસ્ટોરન્ટમાં આવ્યા છે. વત્સરાજ ગાર્ડન રેસ્ટોરન્ટ અત્યારે હજી હ્યુજ ઓપન થયું છે. 7 જૂનના જ ઓપન થયું છે. એનું ઓપનિંગ હતું. ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અમારો. જોઈએ છે અહીંનું ફૂડ કેવું છે. રેસ્ટોરન્ટની થીમ ગાર્ડન આપવામાં આવે છે. ગાર્ડન થીમ છે અને ખાટલા પણ છે. ખાટલામાં જો જેને બેસીને ડિનર જેવું હોય મસ્ત થીમ છે. ગાર્ડન થીમ આઈ લાઈક ઇટ. જોઈએ અહીંનું ફૂડ કેવું છે. લોકેશન તો ખૂબ જ સરસ છે. કાઠિયાવાડી ચાઇનીઝ પંજાબી બધું જ મળે છે. જોઈએ હજી મેનુ હાથમાં આવ્યું નથી અમારા. અત્યારે વેઇટિંગ છે તો થોડોક વેઇટિંગમાં એમ છે કે બેસીને થોડોક વિડીયો પણ આપણે લઈ લઈએ, ફ્રેન્ડ્સને બતાવી દઈએ. મીઠાપુરમાં જનરલી આમ તો આપણે એક મારુતિને પરિવાર રેસ્ટોરન્ટ છે, એક આપણું નવું બની ગયું છે જ્યાં ફેમિલી બેસીને ડિનર લઈ શકે. અને સારું જોઈએ હવે આપણું ડિનર આવે પછી ખબર પડશે. જોકે અત્યારે તો મેનુ પણ હાથમાં નથી આવ્યું એટલે કંઈ ન કહી શકું. હા ફ્રેન્ડ, સૂપ આવી ગયું છે. વેજ મંચાઉન સૂપ આપણે ઓર્ડર કર્યો હતો. સૂપ આવી ગયું છે. જોઈએ હવે કેવો ટેસ્ટ છે. વેજ મંચાઉન સૂપ આપણે ઓર્ડર કર્યો હતો. જોઈએ હવે ટેસ્ટ કરીને કેવું છે.
વેજ મંચાઉન સૂપ આવ્યું છે ફર્સ્ટ આપણા યુટ્યુબર માટે. સુપર. થોડુંક આ શિયાળામાં મંચાઉન સૂપ હોય તો મજા આવી કે ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની ઠંડી ઉડી જાય એવું સૂપ છે. થોડુંક સ્પાઇસી છે પણ મને ભાવે એવું છે. ચાલો સૂપ હું ફિનિશ કરી લઉં પછી બીજું જે મેનુ છે એનો તમને વિડીયો દેખાય. એક પનીર ટીકા મસાલા કીધું હતું ને એક વેજ તુફાની ને રોટી છે અને બટર કુલચા છે. બટર રોટી બટર કુલચા દેખાવ તો સરસ લાગે છે. જોઈએ હવે ટેસ્ટમાં કેવું છે. વેજ તુફાની ને પનીર ટીકા મસાલા ફ્રેશ જોઈને મોઢામાં પાણી આવે ને તો જરૂર આવજો તમે વરસરાજ રેસ્ટોરન્ટમાં મુલાકાત લેજો. આપણી ગુજરાતીની ફેવરેટ બટર મિલ્ક તો એના વગર તો આપણું ડિનર લંચ બધું અધૂરું છે રાઈટ. તો ચાલો ટેસ્ટ કરીને કહું કે કેવું બન્યું છે. તો ચાલો ટેસ્ટ કરીએ કે કેવું છે. મેં બટર કુલચામાં કેવા છે. પનીર ટીકા છે પનીર ટીકા મસાલા છે ટેસ્ટ કરી. સારો ટેસ્ટ નો ડાઉટ. વેઇટ કર્યો છે અમે 1 કલાકમાં એનું રિઝલ્ટ અમને સારું મળ્યું છે. ટેસ્ટ સારો છે. હવે વેજ કોલ્હાપુરીનો ટેસ્ટ કરીને કહું કે કેવું છે. એનો ટેસ્ટ સારો છે. એનો પણ ટેસ્ટ સારો છે. વધારે પનીર ટીકા મસાલા ભાવ્યું છે. ટેસ્ટ એનો બહુ સરસ છે. થોડુંક સ્પાઇસી પણ છે ચટાકેદાર. બટર કુલચા પણ સરસ છે. બહુ સારું છે ટેસ્ટ. ફૂડ સારું છે એનું વચરાજનું. જરૂરથી ટ્રાય કરજો બધા આવજો. હું ફિનિશ કરી લઉં પછી ફરી વિડીયોમાં ફરીથી આપણે આવશું. બાય. તો અમે વચરાજમાં ડિનર લઈ લીધું છે. 2 સબ્જીથી જ અમારું પૂરું થઈ ગયું હતું. 2 સબ્જીમાં અમે 2 સબ્જી મંગાવી હતી. પરાઠા મંગાવ્યા હતા કુલચા મંગાવ્યા હતા. મેં તો એક હાફ પરાઠું ને કુલચું ખાધું બસ મારું તો પૂરું થઈ ગયું. કેમ કે સબ્જી થોડીક હેવી હોય છે પનીરની ને હોય છે એટલે થોડુંક હેવી હોય છે. બહારનો વ્યૂ છે વચરાજ. સારું છે પ્રાઇસ પણ રિઝનેબલ છે. જરૂરથી એકવાર બધા મુલાકાત લેજો એની. વચરાજ રેસ્ટોરન્ટ ગાર્ડન રેસ્ટોરન્ટ સારું છે. તમે જરૂરથી એકવાર બધા મુલાકાત લેજો. પ્રાઇસ ક્વોલિટી વાઇઝ સર્વિસ બધું બહુ સારું છે. હજી નવું જ ખોલ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.